ગાંધીધામમાં નાણાંની મંદ ગતિએ ચાલતી કામગીરી સામે પ્રમુખે નારાજગી વ્યક્ત કરી જલ્દીથી કામ પૂરું કરવા સૂચનાઓ આપી। ગાંધીધામના ચાવડા ચોકમાં વરસાદી પાણીના નિકાલ માટે નાળું બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ 1 મહિનાથી વધુ સમય વીતવા છતાં આ કામ આગળ વધ્યું ન હતું, જેથી આજરોજ સુધરાઈ પ્રમુખ સહિતના સત્તાધીશોએ સ્થળની મુલાકાત લીધી હતી અને 7 દિવસમાં કામ પૂરું કરી રસ્તો શરૂ કરવા ટકોર કરી હતી। ગાંધીધામના ચાવડા ચોકમાં નગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બંને બાજુએ નવા નાળા બનાવવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ ચોમાસા પહેલા એક તરફનું નાળું તૈયાર થઈ શક્યું હતું, જ્યારે બીજી તરફ તાજેતરમાં નારાયણ કન્સ્ટ્રક્શન દ્વારા આ કામ શરૂ કરાયું હતું, પરંતુ રસ્તો ખોદીને કામ બંધ કરી દેવાયની રાહ ઉઠી હતી। રેલવે કોલોની તરફ જતો માર્ગ લાંબા સમયથી બંધ રહેતા ટ્રાફિક સમસ્યા પણ ગંભીર બની ગઈ હતી, તેમજ રાત્રિના સમયે નાળા માટે ખોદેલા ખાડામાં પડી જવાની ભીતિ વ્યક્ત કરાઈ હતી। તેમ છતાં આ કામ આગળ વધ્યું ન હતું। લાંબા સમયથી અનેક મુશ્કેલીઓ ભોગવતા વેપારીઓએ નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠને ફરિયાદ કરી હતી અને વહેલી તકે કામ પૂરું કરવા માંગ કરી હતી, જેથી સુધરાઈ પ્રમુખ સહિતના સત્તાધીશોએ સ્થાનિક વેપારીઓ સાથે આ સ્થળની મુલાકાત લીધી હતી। ત્યારબાદ થર્ડ પાર્ટીને સાથે રાખી આગામી 7 દિવસમાં આ કામ પૂરું કરવા ઠેકેદારને સૂચના આપવામાં આવી હતી। રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ।